હેલો ફ્રેન્ડ્સ, માય જીએસટી મિત્રમાં હું ભૂમિ મહેતા આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણી સાથે જીએસટી મિત્ર અક્ષતભાઈ વ્યાસ ઉપસ્થિત છે. અક્ષતભાઈ વ્યાસ ભારતના વિખ્યાત એડવોકેટ છે. ધ કમર્શિયલ ટેક્સ પ્રેક્ટિશનર એસોસિએશન જામનગરના તે પ્રમુખ છે. ધ ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસિએશન કે જે ગુજરાતના વકીલોની નામાંકિત સંસ્થા છે તેમના તે જીએસટી કમિટીના કન્વીનર છે. આ ઉપરાંત તેમણે ટેક્સ વિશે ઘણા પુસ્તકો લખ્યા છે, એના વિશે ન્યૂઝપેપરમાં ઘણા આર્ટિકલ્સ આપ્યા છે અને એના વિશે ઘણા વક્તવ્યો પણ આપ્યા છે. એના સિવાય એમણે ટેક્સેશન ઉપર ઘણા લોકોને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું છે. તો વેલકમ અક્ષતભાઈ. નમસ્કાર. આજે આપણે અક્ષતભાઈ પાસેથી બીજા નવા પ્રશ્નોના જવાબ વિશે જાણીશું. આપણા જીએસટી મિત્રોએ પૂછેલા પ્રશ્નો વિશે આપણે નવા વિષયો પર જાણકારી મેળવીશું. હવેનો પ્રશ્ન એવો છે કે આપણા એક જીએસટી મિત્ર ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર છે. એમનું 80% કાર્ય 30મી જૂન સુધી પૂર્ણ થઈ જશે, પણ અત્યારે એમને મળવાપાત્ર પેમેન્ટ 30% જ છે. તો તેમની જીએસટીની જવાબદારી શું હશે? આવું બને છે. સરકારી કામ કરતા વખતે જ્યારે ઘણી વખત પેમેન્ટ શેડ્યુલ્સ અલગ અલગ હોય છે, પણ જીએસટી એ સપ્લાય ઉપર લાગતો વેરો છે. સપ્લાય શેનો? માલ અથવા તો સેવાની સપ્લાય. 30મી જૂન સુધી જો એમનું 70% કાર્ય પૂર્ણ થઈ ગયું છે તો 1 જુલાઈથી જ્યારે જીએસટી લાગુ પડશે ત્યારે તેમણે માત્ર 30% કામ ઉપર જ વેરો ભરવો પડશે. પણ આ કોન્ટ્રાક્ટર એ વેટ અને સર્વિસ ટેક્સ મુજબ પોતાના બિલો 70%ના બિલો સરકારને આપી દેવા જરૂરી રહેશે. જો એ કામ સરકારી ધોરણે ચાલતું હશે તો પણ એમણે બિલો સબમિટ કરી દેવા જોઈશે અને 70% કાર્ય પૂર્ણ થઈ ગયેલ છે તે સાબિત કરવા માટે થઈને તેઓએ આર્કિટેક્ટ, કન્સલ્ટિંગ એન્જિનિયરના સર્ટિફિકેટ લેવા પડશે અને પોતાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓર કોસ્ટ એકાઉન્ટન્ટ પાસેથી પ્રમાણપત્ર લઈ લે તો સારું છે. આર્કિટેક્ટના સર્ટિફિકેટ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે કોસ્ટ એકાઉન્ટન્ટના સર્ટિફિકેટ લેવાની કાયદેસરની કોઈ જરૂરિયાત નથી, પણ આપના હિતમાં છે અને આથી આપ મેળવી લો એ જરૂરી છે.